નમસ્કાર મારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે ફરી એક વખત એક અત્યંત મહત્વપૂર્ણ વિષય લઈને તમારી સામે હાજર થયો છું, કારણ કે 18 મહિનાના બાકી રહેલા ડીએ એરર્સનો મુદ્દો ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે અને ઘણા પેન્શનર મિત્રો સતત પૂછપરછ કરી રહ્યા છે કે શું કોઈ સકારાત્મક નિર્ણય આવી શકે ખરો? શું આ મુદ્દે સરકાર તરફથી કોઈ નવી દિશા મળી રહી છે? અને સૌથી અગત્યનું કે શું 8મા પગાર પંચ દ્વારા કોઈ રીતે આ નુકસાનની ભરપાઈ શક્ય છે? તો મિત્રો, આજે આપણે આ તમામ પ્રશ્નોના સ્પષ્ટ અને વ્યવહારુ જવાબ સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનો સમય આપણા માટે અત્યંત કઠિન રહ્યો હતો। કોવિડ-19 મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભારે દબાણ આવ્યું હતું। આ પરિસ્થિતિમાં કેન્દ્રીય સરકારે ડીએ અને ડીઆરના 3 હપ્તા 18 મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો। સરકારનું કહેવું હતું કે વધતા આરોગ્ય ખર્ચ અને આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને આ તાત્કાલિક પગલું જરૂરી હતું, પરંતુ જ્યારે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે રોકાયેલા હપ્તાઓની બાકી રકમ કોઈ સમય પર ચૂકવવામાં આવશે। જો કે બાદમાં સંસદમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ 18 મહિનાની બાકી રકમ ચૂકવવાનો કોઈ પ્રસ્તાવ હાલ વિચારાધીન નથી। આ જાહેરાતથી લાખો પરિવારોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી અને મિત્રો, હાલમાં ડીએ 58% સુધી પહોંચી ગયો છે અને જાન્યુઆરી 2026થી તેમાં 2% વધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે તે 60% થઈ શકે છે। જો આપણે આ બાબતને સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ તો મિત્રો, 50,000 રૂપિયાના મૂળ પગાર પર 58% મુજબ 29,000 રૂપિયા ડીએ મળે છે। જો તે 60% થાય છે તો 30,000 રૂપિયા મળે છે, એટલે દર મહિને 1,000 રૂપિયાનો વધારો। મિત્રો, 1 લાખના મૂળ પગાર પર આ વધારો 2,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। પેન્શનરો માટે પણ આ વધારો એટલો જ મહત્વનો છે, કારણ કે તેમની આવક મર્યાદિત હોય છે અને રોજિંદા જીવનમાં મોંઘવારીનો સીધો પ્રભાવ પડે છે। મિત્રો, હવે મહત્વનો મુદ્દો એ છે કે 8મા પગાર પંચની રચના પછી શું પરિસ્થિતિ બદલાઈ શકે છે? તો મિત્રો, સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે અને કમિશનને 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેથી તે પગાર અને પેન્શન માળખું અંગે વિસ્તૃત ભલામણો કરી શકે। કમિશનની ભલામણો જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા છે। કર્મચારી સંગઠનો સતત દલીલ કરી રહ્યા છે કે કોવિડ સમયગાળા દરમિયાન કર્મચારીઓએ દેશની સેવા નિષ્ઠાપૂર્વક આપી હતી, તેથી નવા પગાર માળખામાં ફિટમેન્ટ ફેક્ટર વધુ રાખવો જોઈએ અને પેન્શનરોને વિશેષ સુરક્ષા આપવી જોઈએ। મિત્રો, સીધી રીતે 18 મહિનાના એરર્સ ચૂકવવામાં આવે કે નહીં તે હજી સ્પષ્ટ નથી, પરંતુ નવા ફિટમેન્ટ દ્વારા પગારમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે તો તે એક નવી પ્રકારની પરોક્ષ રાહત બની શકે છે। મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપવી છે કે સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી ખોટી માહિતી ફેલાય છે કે 18 મહિનાના એરર્સની ચૂકવણી માટે ચોક્કસ તારીખ નક્કી થઈ ગઈ છે અથવા તો ચોક્કસ રકમ જમા થવાની છે। મિત્રો, હકીકતમાં સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો। સત્તાવાર પરિપત્ર, ગેજેટ સૂચના અથવા કેબિનેટના નિર્ણય સિવાયની માહિતી પર આધાર રાખવો યોગ્ય નથી। પેન્શન ગુજરાત ચેનલ પર અમે હંમેશા સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોતોના આધારે જ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તમે ગેરમાર્ગે ન જાઓ। મિત્રો, માર્ચ 2026માં ડીએ વધારાની જાહેરાત અંગે પણ ચર્ચા ચાલી રહી છે। સામાન્ય રીતે સરકાર વર્ષમાં 2 વખત ડીએ સુધારે છે અને હોળી તથા દિવાળીની આસપાસ જાહેરાત થાય છે। આ વર્ષે હોળી માર્ચની શરૂઆતમાં છે, એટલે કર્મચારીઓમાં આશા હતી કે તહેવાર પહેલાં સારા સમાચાર મળી શકશે, પરંતુ એ બન્યું નહીં અને મિત્રો, તેથી સત્તાવાર જાહેરાત સુધી રાહ જોવી જરૂરી છે।